નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24। શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા વિલિયમ જોન્સ પિઝામાં અનલિમિટેડ ભોજનનો આનંદ લેવા ગયેલા એક ડોક્ટરના પહેલા જ પિઝામાંથી વાળ નીકળતા હંગામો મચી ગયો હતો। ગુજરાત હાઈકોર્ટમાં ફરજ બજાવતા ક્લાસ 1 અધિકારીએ ઓનલાઈન મંગાવેલી બ્રેડ પાઉં વાસી અને ફૂગવાળી નીકળી હતી। અધિકારીએ સ્ટોર ઉપર હાજર વ્યક્તિને આ બાબતે વાત કરતા તેણે ગલ્લા તલ્લા કર્યા હતા, જેથી અધિકારીએ 112 નંબર પર ફોન કરી પોલીસ બોલાવી હતી અને ફરિયાદ નોંધાવી છે। આ બાબતે ડોક્ટરે રેસ્ટોરન્ટ સંચાલકો સામે રોષ પ્રકટ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે। શાહીબાગમાં રહેતા ડોક્ટર ધ્રુવ પટેલ તેમના મિત્ર સાથે વિલિયમ જોન્સ પિઝામાં જમવા માટે ગયા હતા। તેમણે પહેલા સલાડ મંગાવ્યું અને ત્યારબાદ પિઝા ઓર્ડર કર્યા હતા, જેનો પહેલો માર્ગરીટા પિઝા ટેબલ પર આવ્યો। તે ખાવા જતાં જ તેમાં મોટો વાળ જોવા મળ્યો હતો। સ્વચ્છતાના અભાવે ડોક્ટરે તાત્કાલિક તે પિઝા પડતો મૂકી સંચાલકોને જાણ કરી હતી। ડોક્ટર ધ્રુવ પટેલે આરોપ લગાવ્યો હતો કે જ્યારે મેં કર્મચારીઓને પિઝામાં વાળ હોવાની વાત કરી ત્યારે તેમણે માત્ર પિઝા બદલી આપવાની વાત કહી અને સંતોષ માની લીધો હતો। મેનેજર સાથે વાત કરવાની માંગ કરી ત્યારે કર્મચારીઓ એકબીજા ઉપર ખો આપતા રહ્યા અને મેનેજર પણ કોઈ યોગ્ય પ્રતિસાદ ન આપ્યો। આ મામલે વિલિયમ જોન્સ પિઝાના ફ્રેન્ચાઇઝી માલિક અભયભાઈએ જણાવ્યું હતું કે બનાવતી વખતે ભૂલથી વાળ આવી ગયો હોઈ શકે છે। અમે આ બાબતે તકેદારી રાખીશું અને બીજી વખત આવું નહીં બને તેનું ખાસ ધ્યાન રાખીશું।